તમે જો અમુક વસ્તુમાં શંકા ન કરાય. આ શિવ અને શક્તિની રચના છે ને એને માણી લેવાય, માપવાની કોશિશ ન કરાય. હા તમે જો આપણે આ હાલો ઇતિહાસની કા કાંઈ વાર તમને એમ લાગે કે આ અંધશ્રદ્ધા છે, ધીરુભાઈ એ વાત કરે. તમને તમારા ઘરનો દાખલો દો કે આમાં બધાને પરિવારમાં દીકરાની ઘેરે દીકરી હોય છે, દીકરો હોય છે, તો આખું કુટુંબ રમાડે. એ નાનું બાળક આપણા હારે રહીને ક્યારે 6 ફૂટનું થઈ જાય, 6 ફૂટની ઊંચાઈ થઈ જાય, પરિવારને ખબર ન પડે. આ પરચાને જ માનો કે ન માનો? હા તમે કોઈએ જોયું કે દીકરાને દાદાને ખોળામાં બેહાડ્યો, ટૂંક દઈને 1.5 ઇંચ વહીજો? તમારા ભેગા ને ભેગા રહ્યા આવડા બાળકમાંથી 6 ફૂટના થઈ જાય, તમને ખબર ન પડે. આનાથી મોટા પરચા શું હોય? હા એક ઝાડવું વાવ્યું હોય ને તો ત્રીજા મકાનની દિવાલ તોડીને મૂળિયા નીકળે, તો આ માથાને મોઢાને ક્યાં ફેર છે? તો વાળના મૂળિયા તાળવામાં નીકળ્યા કોઈ? હા આ તો મફતની કિંમત ન હોય. હા એક દાંત કટવાના ડોક્ટર 300 રૂપિયા લે, શું કે ખબર? સાહેબનું કામ બહુ સારું, દાંત કાઢવું. ઓલા મફતમાં 32 ફીટ કરી દીધા, એનું સારું નહીં.